રેડી થઈ ગયો આપણો છાશનો મસાલો એડ કરી બધી વસ્તુ અને 5 વસ્તુ આગળની હતી જે ફુદીનો સરગવાના પાન ફુદીનો લેવા આવ્યા છે છાશનો મસાલો બનાવો ફુદીનો બહુ જાજો એટલો સરસ છે આમ જો તો એકવાર તુલસીમાં અને આખો વિડીયો તમને બતાવીશું ફુદીના ઘણી બધું શું મિક્સ કરીશું ફુદીનાનું શું બનાવવાનું છે છાશનો મસાલો આપણે થોડોક તો બનાવ્યો છે વધારે ફુદીનો લેવા છાશનો મસાલો બનાવવાનો છે આપણે બહુ બધો લઈએ તો અમુક આપણે ભાલા અહીંયાથી ફુદીનો બહુ સરસ છે અરે વાહ પૂછોમાં એટલો સરસ આપણે થોડુંક પાણી પીને રાખી દઈએ આપણે બનાવ્યો તો છે એક વાત પણ આ પાછા નવરાશ થઈને ફુદીના ગ્રીન કલર થાય પણ અમને વધારે ગમે છે પાછળ એટલે ફુદીનાનું શું બનાવવાનું પાણીપુરી તાજો એનો મસાલો થોડોક બનાવવાનો તાજો અને આ છાશનો મસાલો પછી જો આજમાના પાંદડા હોતે આપણે થોડાક ઓલી વખતે યુઝ કર્યા હતા ને તો આ વખતે કીધું ચોમાસું આવે છે ને તો પસવામાં સારું રહે આમ છાશમાં પછી થોડોક આનો નાગર ફૂકવણી કરવી પડે કે મૂકવી અત્યારે હાન થાય ત્યાં તડકો છે ને હજી ચોમાસું પણ જામ્યું નથી ને બહુ વરસાદ નથી એટલે ઉકાઈ જાય એટલે આપણે સ્ટોર કરી લઈએ રેસીપીના વિડીયા ઓછા બનાવી છીએ પણ હમણાં હાવ નવરાશે એટલે બનાવી છીએ પછી તો ખેતીવાડીના વધારે આવશે અત્યારે કીર્તન ને ગરબા નાન તેન વધારે રાસ ને નવરાશે પછી તો વાડીએ જઈ પછી એટલા બધા ન આવે રસોઈ બનાવીને તૈયાર મેળ દેવાની રસોઈ નહીં હજી મોસા મૂકી છીએ રેસીપી અથાણા કોઈ મુરગું એવું બધું છાશના મસાલામાં શું ઉપયોગ લેવાનો છે આ વખતે વધારે વસ્તુ આ સરગવાના પાન લીધા છે આપણે સરગવો હતી ને હા એટલે પસવા માટે અને સાંભળીના રોગ માટે સારું એ ભૂલ થયું ને આ લીમડો પછી આ અજમાના પાન મીઠો લીમડો કે કડવો મીઠો જ હોય ને કડવો તે બોલતું ચોખવટ કરવી પડે અમારે લીમડા ખાલી લીમડો બોલે ન હાલે એ તો જેસને ન ખબર હોય બાકી બાયુને તો ખબર જ હોય યુઝ કરતા હોય એટલે જોઈને જ પાંદડા ખબર પડી જાય અને આ ફુદીનો તો બહુ બધો જો ફુદીનો મસ્ત છે એની બહુ આમ મોટા સુગંધ જ એવી આવે જો મુકેશભાઈ કહેતા હતી હંસા ભાભીની એ કે એવી સરસ આખો દી મેં કીધું તો આ તમારા આમાંથી જ તંદુરસ્ત રહો તમે આપણે આ વખતે હશે ને અહીંયા જગ્યા બહુ છે પણ આપણે આવું થાય પાણી અને બધા છે એટલે વરસાદ થાય ને ત્યારે વાવી દેવો થોડોક વાળીએ ને અહીંયા એટલે ભલે માણસો ખાય ને આપણે ખાઈ અને આ ચટણીમાં બધી હાલે મરચાં ચટણી બનાવીને અને પચવામાં સારું હોય લીમડો પછી આદુ આ પાન અજમાના પાન અજમાના પાન આવતે ઓલી વખતે થોડાક જ નાખ્યા હતા સારું લીલો થાય ગ્રીન કલર એકદમ પણ સરસ મજા આવે છાશ એક ગ્લાસ પીવો હોય તો એમ થાય 2 ગ્લાસ પી જાય મસાલો હોય એટલે નેચરલ આપણે આ ફુદીનો પછી અજમાના પાન અરગવાના પાન મીઠા લીમડાના પાન ઉકાઈ ગયા આપણે ક્રશ કરી લઈ વાર વધારે થોડાક થયા હતા એટલે થોડું મોડું થયું એટલો પાવડર થઈ ગયો પહેલાં આપણે આ બધું ભરેલું હોય ને એટલે થોડોક ડર લાગે એકદમ ગ્રીન થાય પણ નેચરલ એકદમ સરસ ભેળવી સંસળ પાવડર એવું બધું અને આપણે આ પણ બનાવવાનું છે આદુ હોય ને હુંકવું છે આપણે આ ચોમાસું આવે ને પહેલાંનો પાવડર કરવાનો છે એટલે શિયાળામાંની ગોળીઓ પણ હાલે ઉપયોગમાં આદુ છે એમ નહીં ગોળ ને બધે ચોમાસામાં આપણે શરદી જેવું થયું હોય ને ગળું બંધાણું હોય તો આપણે એ હોત કરવાનું છે આ પીલાઈ જાય પછી આનો વારો એટલે આની ગોળીઓ નાની નાની ગોળમાં અને સહેજ ઘી નાખે એટલે થઈ જાય ને પાક જેવું એટલે અડી કોઈ મોઢામાં રાખવાની હા અને શરદી કે ગળું બંધાઈ ગયું તો સરસ થઈ ગયું હાલો તો બન્યા રહેજો પાછો મસાલો બતાવીશું તમને અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઉભાજો ચાલુ કરીએ આપણે મિક્સર ગ્રીન કલર એકદમ ગ્રીન બધા પાંદડા ગ્રીન હોય ને તો અજમાના થોડાક પાકના હિસાબે બળી આપણે આ હોંઠનો પાવડર કરવાનો છે અને કચરો હદ કરી નાખવાનો હોય પણ આપણે જોઈ જઈએ ઓલી વખતે તો થઈ ગયું હતું ગયા વર્ષે અરે આપણે સ્ટોક હોય તો ચોમાસામાં હું આ પછી આદુની હજી નવું આવશે હવે પાછું એટલે આપણે
ઉકવણી કરી હોય ને સૂંઠનો પાવડર લેવો નહીં ને, આપણે ઘરે સસ્તો બને અને સરસ બને. નેચરલ. આપણે આ જોઈ આપણે સૂંઠ દળીને આ મિક્સરમાં સરસ થઈ ગયું. અને હવે છે ને સાળી નાખવાનું છે આપણે, એટલે થોડીક જાડી હોય ને, આ થોડીક કડક બહુ હોય એટલે આને બહુ એમ તો પીવી પડે. એટલે આવી રીતના આદુને હુકવણી કરી આ સૂંઠનો પાવડર થઈ ગયો ને. સરસ ચોમાસામાં શિયાળામાં બેમાં હાલે. આ વસ્તુ અમે આ છે ને દેશી વસ્તુ વધારે વાપરી છે. નેચરલ આયુર્વેદિક કહેવાય ને તમે આપણે. કેવી રીતે બનાવો છો મસાલા સાસના સૂંઠનો પાવડર બનાવો છો કેવી રીતે એ કોમેન્ટમાં કહેજો અને વધારે શેર કરજો. જે આપણે પાંદડા હુકવાતા ને એ હુકાઈ ગયા. આપણે આ ક્રશ કરી લીધા, એકદમ પાવડર કરી લીધો છે. એટલે હવે આપણે બધી વસ્તુ એડ કરવાની છે. જો આ સિંધવ મીઠું છે, આપણે સિંધવ મીઠું જોઈએ એ પ્રમાણે જ નાખવાનું છે. આપણે સંસળ પાવડર વધારે નાખવાનો છે, એ પસવામાં સારું રહેશે. એટલે આમાં સાસમાં વધારે નમક જોઈ, નહીંતર ઉપરથી કાચું મીઠું ઓલું મીઠું આપણે નાખવું પડે. એટલે આ વધારે હોય તો પછી ઘડી આ એક જ વસ્તુ એવી. આ ચેકેલ જીરીનો પાવડર ચેકી નાખી તો ઈજી રહે. જીરાનો પાવડર એમ ને. પછી આ સંસળ પાવડર અને માપ કેટલું હોય અંદર? પછી આ પાવડર આપણે બનાવ્યો એ પ્રમાણે. આપણે આ બીજી વાર છે, ઓલી વખતે આપણે નહોતો વિડીયો ઉતાર્યો, આ વખતે કીધું રેસીપી બનાવી આની, કોઈને ઉપયોગમાં આવે, આપણે નવું જાણવા મળે. બીજા મેલતા હોય તો એ રીતે આપણે બનાવી, થોડોક ફાફેર હોય તો એ લોકો આપણામાંથી જોવે, આપણે એનામાં જ જોઈએ. એકાબીજાને સપોર્ટ હોય તો એકાબીજાને હાલે. બીજું શું હોય એમાં? ત્યાર મસાલો લેવો ને ઘરે બનાવેલો આ નેચરલ. નેચરલ. અને આમાં ફુદીનો તો બહુ સરસ ચોમાસામાં પસવામાં. પછી આપણે અજમાના પાંદ આવે ને, જે ભજીયામાં આપણે જાડા પાંદ અજમા, એ પણ આ વખતે તો નાખ્યા છે. પહેલી વાર નાખ્યા હતા ને તો સારું લાગ્યું. એટલે ઘણા મરી પાવડર રોજ નાખતા હોય, પણ એ પછી વધારે પડતું થઈ જાય છે ગરમ. એટલે આ વસ્તુ જો એકદમ ગ્રીન થાય, પણ આવો પાવડર અમને વધારે ઘણા વર્ષો થયા. અત્યારે પાચન શક્તિ થોડીક ચોમાસામાં નબળી પડે, એટલે આવું હોય તો થોડુંક વધારે નાખે. બીજું હું આ કાચના બોટલમાં ભરવાનો છે, એટલે હવા ન લાગે. એકદમ ગ્રીન કલર જો મસ્ત નેચરલ. છાશ સરસ હોય અને મસાલો સરસ ન હોય તો મજા ન આવે. ગામડાની તો છાશ એવી ઘરની ગાયું હોય, ભેંસું હોય, બીજાના ઘરના હોય, એટલે બે સાથે કંઈ આપણે કોળવું કે કરવાનું ન હોય. એટલે જો રેડી થઈ ગયો આપણો છાશનો મસાલો. એડ કરી બધી વસ્તુ, અને 5 વસ્તુ આગળની હતી, જે ફુદીનો, સરગવાના પાન, અજમાના પાન, મીઠો લીમડો અને ફુદીનો. અને આમાં આપણે સંચળ પાવડર, સિંધવ મીઠું, ચેકેલે જીરું એ બધું નાખી અને મસ્ત મજાનો. જો મહેમાન આવે ને તો પૂછે આ તમે ગ્રીન કલરનો શેનો મસાલો બનાવ્યો છે? સાસ સરસ ને તો એના કરતાં સરસ મસાલો પણ હોવો જોઈએ. તમને આ રેસીપી ગમી કે ન ગમી તે કહેજો. તમે કેવી રીતે સાસનો મસાલો બનાવો છો તે પણ કોમેન્ટમાં કહેજો. અમારો મસાલો ટિપ્સ કેવી લાગી તે પણ કહેજો. અને વધારેમાં વધારે શેર કરજો, અને નવા હોય સબસ્ક્રાઈબ કરજો. હાલો તો મળીએ બીજા બ્લોગમાં.